મારી નાતના રબારીઓ ઓ બાપુ મારી નાત ભરનાથ 18 વરાણના ક્ષત્રિય કુળના ખમા કુસુ સભાના મેમનો બાપા ભક્તો સેવકો મારી બૂન દીકરીઓ કળ કુવાઓ શાણ વાલેશ્રી બાળ ગોપાળ જે ભાવ કરી કોઈ 5, 25, 50, 500, 1000, 2000, 2500 કિલોમીટર થી આવ્યું છે. આયાનું માપ બેઠાનું પ્રમાણ નહીં જવા દઉં એવું અત્યારની વેળાએ મારા ચેહરભાઈના ભોગાના પ્રભુ કે છે વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર બિહારી હું મફા પીરાની માતા છું બાપુ બાપુ કહી રહી છું. જેનો જેવો ભાવ છે સાચુમાં જેના જેવા મન છે જેવી વાતો મનમાં પડીએ છીએ મારા ચેહરના પ્રભુ કે છે મારો દીવાનો પ્રભુ કહી રહ્યો છે પરંપરા પાર ના પાડું જગતમાં મારું નામ માતા ના કહેતા છે. લ્યો ભાઈ શું નામ તમારું? રૂપા. જંદાળા પેલા ભાઈ લઈને આયા તંદાળા આટલી ગોઠ હતી ને એવું બોલી કે અહાડી બીજ આવતા આવતા મારા દેવનું હશે. કુદરતી હોય તો ક્યાંથી નહીં, કુદરતી હોય તો દવા જ લેવી પડે, પણ દવા દુવા બે દવા આજ સુધી અસર ના કરી. ડોક્ટરે એવું કીધું હોય કે 3 સ્ટેજનું કેન્સર, 3 સ્ટેજે પહોંચી ગયેલું કેન્સર છે અને ગોઠ આટલી બહાર નીકળી જઈ. મેં એમ કીધું દવા લે, પણ ભગવાન લાજ રાખશે ને ઓપરેશન નહીં કરવું પડે. મારી ગોઠ બેહી જાય અને મારી અહાડી બીજ આવતા આવતા ગોઠ ગળી જાય તારા રિપોર્ટ હારા આવી જાય તો હું વાયરના ઝરકટાની ચેહરભાઈ હારા રિપોર્ટ લાવું. લઈ દીધા હારા રિપોર્ટ સભાવાળો લઈ દીધા. આ કની છોડી જતી રીતી તમારી વશમાં હું હતો, તમે રોતો તો કે દીકરી જતી રહી સભાવાળો. એટલે મેં કીધું આમાં તો પોલીસ સ્ટેશન જવું પડે, કમ્પ્લેન કરો કે કરી, પણ જડતી નહીં. મેં એવું કીધું ચોથો દાડો નહીં ઉગવા દઉં, હું ચેહર છું. ચોથો દાડો ઉગવા દઉં તો જગતમાં મને ચેહરને રોમ રોમ નહીં કરવાના. તારી દીકરીને 48 કલાકમાં જો હાજર કરતા મને આવડીએ છે. અત્યારે રાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર બિહારી હું મફાની જોગણી ગણા લઈને બોલું છું. તમારા દીવો કહેતો છે હું વાડના અરબારીની માતા હતા, સમાજ પ્રગણે બેઠી છું. બરોબર અમદાવાદ ભદ્રના મળી હોય ધૂણતી છું. તો સભાવાળું વેળા લઈને રૂપા બોલી જાઉં છું. અહાડ મહિનાની પૂનમ જતી રહે, બીજનો દાડો આવે. પૂનમ જાય બીજના દાડે હું આવું. તારા રૂપાના તારા શંકરનો પેલા ભાઈનો જે માગણો હોય રોમ જોડે ભેળી કરી વાતમાં વાત મળી. તારી માતાને ગોગાને શિકોતરને મને અને પાર ના પાડું તો જગતમાં મારું નામ માતા ના કહેતા ઉછળો લે. રાજસ્થાનનો મારો જ ધાલો અને મારે તમારું પાર પાડવાનું છે, પણ પ્રસાદ નહીં થતો એમને ના જતા રહેતા.
તો ભગવાન લાજ રાખે. લ્યો દલવાડી, હા મળી. ઘનશ્યામ, હા મળી. સુરત લઈ જાવ એ મને માતાના. હા માં. સુરત ના હા હા મળી. હા સુરત. લ્યો ભાઈ, હા મળી. 11 દાડે સુરત આવું. આવો મળી. આ મારો એક જ બધાવો તો ભગવાન હતા આમ તો હોય. લ્યો ભાઈ, 11 દાડે તમે મને સુરત લઈ જાશો. લઈ જવાના મળી. ઘનશ્યામ, હા માં બોલ મળી. બોલ બોલ મળી. વેળા હતી વેળા નથી, હા માં. શું હતું શું નતું કઈ નહોતું મળી. હતું. કઈ નહોતું. મરું છું ચો છું હા મળી. ચોથી લાવું હું કરું હું ખાઉં. હા. આવી વેળા હતી કોડું પકડીને એમ કીધું તું કે હા. જા આબરૂ ના રાખું તો હું વાયડ પીરા નાથું ના માટી સિભા જવાની અમીર બિહારી ચહર નહીં. હા મળી. તારા ઘરની આબરૂ રાખી. હા મળી રાખ્યું. હજે કહું છું, હા માં બોલ મળી. બોલ. જો તમને માગતા આવડશે હા માં. તો મને આલતા આવડશે. હા મળી. તમને જીરવતા આવડતું હોય તો પૂરું કરતો મને આવડે છે. હા. પણ તમને થોડું આલું તમને અભિમાન આવી જાય એવું કોઈ દાડો કરતા જેમ તમને આલું એમ ગરીબ થઈને રહેતા શીખશો. આવું મારી ભલામણ છે તમને. હા, મારી. સભાવાળો. હા, હમણાં કાલ ફોન આવે ભાઈનો કે ભુવાજી કે હા કે મારું એક્ટિવા ખેંચી ગયા. હું કહું હપ્તો તો ભરવો પડે ને ખેંચી જાય ત્યાં હું માતા ચો છોડાવવા છું એક્ટિવા હપ્તા ના ભરવા પડે. તાર કોકને બુસ મારવા થોડા બેઠા સભાવાળું. એટલે કોકનું લીધું હોય તો કોકનું આલવું પડે તો પાર પડે. જો 11 દાડે આવું હા મળી. આ શું બનાવવું છે શું નહીં બનાવવું હજી મને માતાને ખબર છે. હા મળી. જે વર્તા હતા પાર પાડી દીધા. હા માં. ન કે એક દાડો મોણો ગોઠતો નતો. હતું મળી. દીકરીનો વખો હતો. હતો મળી. હે હતો મળી. સીધા દોર કરી નો છે. હા સીધા થઈ કીરી ગયા. માતા છું. હા મળી. એવું કીધું તું દીકરીના એક ભાવમાં બીજું ભાવ થવા દઉં તો મારો વાયરના ચરકટાના ઘેર દીવો લેવો ન કહું પણ હું વાયરના ચરકટાની માતા બોલું છું. હા મળી. હા. હે દરવાળી, હા મળી. બોલ મળી. બોલ. ઘનશ્યામ, હા માં બોલ. જો કદાચ તારી માતાના હાચા હેતે ઓળખેલી હશે, હા, માં. એના બે હાથ જોડેલા હશે હા. અને માગો ને પાર ના પાડો વગાડ મારું નામ દેહમાં જેવું નહીં કહેવાનું. આઈ મારી એ વાયણના ચરકાની ચાર. ક્યાં ગામના ભાઈ? કેવા છો? કેટલી તારીખ? કયું ગામનાદ? ફલાહારા. ગાડી ભાઈ આયા હતા. અને વખો હતો. તંદાળો હોમે પ્રસંગ ભીડાઈ ગયો હતો. બે ભાઈ આયા હતા ને એવું કીધું કે હોમે પ્રસંગ ભીડાઈ ગયો છે. જાતના અમે ચૌધરી છે પણ મોણો ગોઠ્યા જાતા નહીં. આવું તમે મારા કન બોલ્યા હતા એટલે હું એવું બોલી પલારાના ચૌધરી ધરાજના ચૌધરી વેળા લઈ હું ચેહરભાઈ માતા બોલી કે જો વાયડ પીરા નાથુના માટી માતા આવીશું અને તારા ઘેર જઈને ઉભી રહેતી હશે. મારા જેવી માતા તારા ઘરે બેઠી હોય, મારા જેવી માતા અને ગોગો તારા ઘેર બેઠો હોય એને હાથ જોડીને તારો આવશે તો હું ના મઢી નો મારું નામ માતા. પાર પડી ગયો કે ના પડી ગયો એટલે ચૌધરીઓ પડી ગયો ને પાર. આવું વાયડના રબારી નહીં માતા બોલી. ઓ બાપુ મગન આ માથાનું સતર એટલે આબરૂ કહેવાય. ધણીએ બે હાથ જોડી અને ફાળીઓ ઉતાર્યું છે અને આ પાઘડીનું જો કદાચ માપ જવા દે એટલે ચૌધરી તો વગાડ મારું નામ. આયા
પલારાના ચૌધરી સભાના મેમનું મારે નાદમાર બારીઓ સભા વાળું દરબાર વેળાએ નગર હાલડીની માતા છું ઓ ભાઈ ધરાજના ચૌધરી મારું ભરેલું બટકું કોઈ સોનાવનાર મળશે નહીં લ્યા ભાઈ ના પૂછો ના મગા તણ હગા ભાઈ કોણ માતા આવીશું ખેતરે 3 થઈ આ ખેતર 3 છે અને એક અલગ રહે. એક અલગ સાચી તારી ખેતરમાં કજ્જો પડ્યો હું માતા આવીશું આ ઉગડ આશ્રમમાં કોણ ધરાવે આ ત્રણ જડ્યા છે ઓ ભાઈ મને ચિહાર ગોગો જડ્યો છે તો વેળા લઈને તારા ઘરમાં કની સધી કુકવા પાડી રહી છે આ ડાસકા સધી ના મળતા નહીં સંધની સધી નહીં ભાઈ કુવાસી મરી જલી હોય સધી થઈને બરાબર અમારી દાદી છે માતાજી ની એ માતા ઉંમર તો પૂરી કરીને ગયા કરે. એને લારે સદી શિકુતર માતા હતી ઈરી સધી ગોળતી નહીં ગોગો જડ્યો છે ચહેર જડીએ છે અને વેળા લઈને પૂછું એક દાડો માંગરોળ ની વાત લઈને ખમા નાખતો મારું નોમ માતા ના કહેતા લે આવું ભગત ની માતા બોલું છું હા શું વાત શું નહીં પણ 5 થી 100 વીઘા જમીન ખૂબ 5 થી 100 વીઘાનું ક્ષેત્ર આ ક્ષેત્રમાં હેડનો કજ્જો પડ્યો આવું ના બતાવું મારું નોમ માતા ના કહેવાય આવું વાયના જરટાની માતા બોલું છો તાને વેળા વાવખડા તો છો સભા વાળું એ અમારી પૂરી હાલી આજ ખમાકું છું કદાચ ભાવ કરી દુકાન લઈને આયા છું આયાનું માપ નહીં જવા દેવું આવું મારા દેવના ભરભૂ કે વાયના રબારીની માતા બોલું છું ભાવ પણ ભાઈ માર માર કરતો હું ભાર આવી ગયો ડોશી મરજો ને વખો પહેરજો તારા ઘેર આવું વેળાની માતા બોલું. આ ડોશી મરી ગઈ અને આના પિયર નું દેરું આવ્યું સુખમાં નતું આવ્યું દુઃખમાં આવ્યું તું એ તો અહીંયા ખેડવા જમીન નતા. સભાવાળું. એક દાડો કુટુંબનો કજિયો પડ્યો તો કજિયો લડવા આરી માતા આવેલી એનો ન્યાય નતો મળતો ન્યાય બહેને આલાવા માતા આવેલી ડોશી મરીજી અન ચોર ને શવકાર એક છે ચોર ને શવકાર એક થઈ ગયા ડોશી તો ડોશી પણ સધી શિકોતર અન ગોગો વળજી પડ્યા ચૌધરી માતા આવી સુગડાઈ લ્યા આવું ગળા લઈને બોલું છું મારી રબારીની સધી આરિયામાં વે રાની અન ખમા નાખું અતાની વેળા તો જગતમાં મારું નામ દેરું નહીં કહેવાનું આથી તને ખોટી માર એને તો કઈ રસ્તો કરશો પણ પાવડિયા સ્વભાવવાળું હરેકનો માર્ગ હોય માર્ગ વગર કશું હતું લ્યો ભાઈ
કાલ હવાથી પોણિયાનો મારો ચહેરભાઈનો ગોગાનો દીવો એક જ આડી વાટનો હો, બીજી વાટે નહીં, એક જ વાટ આડી વાટનો મારો ચહેરભાઈનો ગોગાનો દીવો. અને આ દિવસથી જો સુધરી જગતમાં ખમા કહેવા આવી છું, ખમા કે ઘેર નામે તો મારું નામ દેખમાં દીધું ના કહેવાય. આ વાઈટ પીરા નાથના માટી માતા પુરુષ. શ્રાવણ મહિનાની પૂનમનો દાડો હવે દોડીને મને પૂછજો, અને શ્રાવણ સુધી હું વાત બનાવી છે, મારા માતાને ખબર છે. પણ એક દાડો ઘર મેલી ખેતરમાં કોણ જતું રહ્યો? ખેતરમાં પપ્પા દાદી રહેતી હતી એ ખેતરે રહેવાય. ઘર મેલી ક્ષેત્રે જતા રહ્યો ને? એ હમણાં તારો તારો તો મારો ભૂવા છે. તારો તારો એ કજિયામાં જલો છે, ઝઘડામાં જલો છે, તો આ મારા દાદી ની આયા. એ આયા. એ ઝઘડામાં જલો છે. અને ઘેર જઈ વાહમાં જઈ અને ઘરમાં પ્યાત જમણી બાજુની પછીતમાં ના પહેરી તો મારું નામ માતા નાખ્યા. પ્યાતમાં પેસી ગોખલે શું બેહારેલું હતું, સગરી ના બતાવ મારું નામ દેખમાં દેવું નહીં. અમારો તો જલમ એમાં ખેતરમાં થયો છે. આ એટલે ઈ પૂછી અને આનો મારા જ કરજો. તું આજે ઈ જૂની વાતમાં નવું ઘર આવશે, હું માતા આવી છું. કેટલા નવું ઘર આવશે. જો અત્યારે ખમા આપું છું. ભગવાન તમારી લાગે. મારે થોડા પૈસા અટવાયેલા છે. કેટલા? પછી 3 લાખ લેવા. સીતાબેન જો ભગવાન તમારી લાજ રાખશે. હા, સીતાબેન શ્રાવણ મહિનાની પૂનમના દાડામાં કરશે ભાઈ. જા એટલી ઘણા આપણું ના રાખો તો મારું નામ માતા. ના, મારે તો ખોટી આ આશીર્વાદ ઉટકા ને કાર ને ફૂંકવાના બધું આખી બંધ થઈ જાય. મારીમાં. ઓ ભાઈ. કારણ કે મોંમાં ખૂબ થાક્યો હતો હવે. કોઈ દુઃખ મારાથી દેખાતો નથી મારી હાથે આવતો ને બંધ કરીને આવ્યો. લગાવો. ભગવાન તમારી લાજ રાખે.